ફરી એકવાર સુરતમાં ડમ્પર ચાલકે એક વિદ્યાર્થીને માને વાટ ઉતાર્યો હતો, જેમાં બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં લોકોએ ડમ્પર ચાલકને ઝડપી લીધો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ આવી પહોંચી હતી અને તેને પોલીસને સોંપી દેવાયો હતો. આ બનાવની વિગત મુજબ ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા પુત્ર બાઇક પર સાની પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા. સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો, જેથી તેના પર ડમ્પર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકાવાને કારણે બચી ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટક કરી હતી. 15 વર્ષીય દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના દીકરાનું પોતાની જ નજર સામે મોતના પગલે ઘટના સ્થળે માતા પિતાના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડિંડોલી પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.